मैं बोलूं भोले। પડકારો મારશો ને 5 વર્ષ વધારે જીવી જશો તમારા પડકારાથી. સદી પાઠ ઘણી કુંભી પથ્થરની ઘડેલી આવા પથ્થર અહીંથી સમજ્યા ને આ રીતના આવા પથ્થર નથી આવા આની ઘણી મને છે ને ડેંગા બનાવેલી એની અંદર મૂર્તિઓ હતી પણ તે વખતે આ વગરાઈ પુરાવી છે ને પડેલી તો આપણે મૂર્તિઓ ભાગી ગયેલી એના આનાથી તે લીધેલા છે એ મૂર્તિઓ અહીંથી લીધેલા નવીઓ બીજ્યું નથી એમ કેમ કે આ બુડી જાય એટલે કોણ સેવા કરે અમતા તો આ ખુલ્લું થયું અત્યારે બીજા તો અત્યારે પદ્ધતિ આ વખતે ખુલ્લું થયું દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર જેવું છે ભણી ભણી થાકી જાય હે પણ અમે ના કરીને અહીંયા છે ને મોટા રાજા એની પર પ્રકંદ આખું નળાખ્યાન એવું છે દમયંતી એક એવી અપ્સરા હતી એની જેવું કોઈ બીજું હતું જ નહીં વનવાસ કર્યો 14 વર્ષ રાજા હોયા એટલે પછી બધા સારું થઈ જાય એવું હવે જીગ્નેશ ફોટો પડાવે એને બહુ હમણાં દીવા હમણે મેં તમારી મોરે મેં બધું હદારી કાસરા બધા ફેંકું આફાળ ખખેરે ને આજે પુરાણ નળ રાજા દમયંતીના ગુફામાં નળ રાજા સરખો નર નહીં એવી રીતે એનો ઇતિહાસ બોલે છે. નળ અને દમયંતીના નળ અને દમયંતીનો અહીંયા પુરાણી મંદિર આવેલ છે. સ્વયંવર અને ગુફા એનો અત્યારે હાલમાં આ ગુફા દેખાય જ છે અને ખુલ્લી છે. આ જગ્યા પર નળ રાજા અને દમયંતીનો સ્વયંવર યોજાયો હોવાની ઇતિહાસ જાણવા મળે છે. આ પથ્થર અને મૂર્તિ જે નળ રાજાના ઇતિહાસમાં મંદિર જે પુરાણી હતું તે અત્યારે ધેમ બંધાવાથી ઊંચું મંદિર લઈ ગયેલ છે. એમાં અને સાક્ષાત પુરાણી અને આ પથ્થર ને મૂર્તિ છે. બરાબર છે. નીચેથી પથ્થરની જે મૂર્તિ તે ઉપર મંદિરમાં સ્થાપિત કરી છે. જે મૂર્તિ નીચેથી જે મૂર્તિઓ છે એ ઉપર મુજબ સ્થાપના કરેલ છે અને બરાબર
Gimana besar? Vâng, mình sẽ đặt